આ તો મોબાઈલ રિપેરિંગ ના સામાનનો ખર્ચો કરી નાખ્યો. તો હેલો ભાઈઓ તથા ભાઈઓની બહેનો, કેમ છો બધા? બાબલા રેકો ત્યાંથી હું આવી ગયો તમારા ગામના બસ સ્ટેન્ડે, પણ મારે જવાનું છે અહીં તમને ખબર જ છે. હવે તમારો ભાઈ ટિકિટ નહીં લે, કેમ કે તમારો ભાઈ કઢી વાળું પાસ. આ છે અમારે ભાઈ કાટિયો. એટલે ટિકિટ તો લેવાની પણ પૈસા નહીં દેવાના. આ ભૂંગળાની ગંધારી સુગંધ હું તો બસ માંથી ઉતરી ગયો મારા સ્ટેશને. મારા પગની મદદથી હાલીને આવી ગયો ઉમર મંજિલે. પેલા ચાનો કોટો ચડાવી લો, પછી બીજી વાર. પછી હું રાહુકાળ બાગડે કરતા ઉપડી ગયા મોબાઈલ રિપેરિંગ નો સામાન લેવા માટે. રાજકોટનું બસ સ્ટેન્ડ તો આવી ગયું, પણ ત્યાં કણે જવાનું નથી. હરીસમડા સુધી તૈયાર થઈ જાય, કદાચ છોકરી વાળા માગું આવી જાય. હવે કીધું દુકાનની અંદર કરી મોબાઈલ રિપેરિંગ નો સામાન લઈ લેવી. મોબાઈલ રિપેર કરવાનો લગભગ તો બધો એવો સામાન લેવા ગયો છે, પણ ખાસ વાત એક સામાન મેં નથી લીધો, બીજા લીધો છે. બાગડે કરતા હવે આવી જાય રાજકોટના બસ સ્ટેન્ડે. પાછોળી માંડ કરીને સીટ નો મેળ પડ્યો. બસના ડ્રાઈવર બસના લેવરની જે ફટકી મારી, કાં તો આવી જાય અમારા ગામના બસ સ્ટેન્ડે. ખુલ્લે માલીને જાશું, પણ મધ્યાહન મને કોઈ ઓળખતા જ નથી. મફતમાં નાસ્તા મેળ આવી ગયો, પેલા ગાયો ખાઈ લઉં. કાં તો એટલી વારમાં કોમેડી મેન જતલો અને એની ટીમ આવી ગઈ હતી, એને એર મીટઅપ કરી લીધું. હવે તમે રાચું કાઢીને મને જો.